ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માતૃભાષા મહોત્સવ 2025 એશિયન એજ્યુકેશન કેમ્પસ વડાલી ખાતે સંપન્ન થયો। સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાની શૈક્ષણિક ક્ષેત્રે નામના ધરાવતા એશિયન એજ્યુકેશન કેમ્પસમાં વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગર અને એશિયન એજ્યુકેશન કેમ્પસ વડાલીના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવ વડાલીના સંયુક્ત ઉપક્રમે સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરે ડોક્ટર ભાગ્યેશ ઝા, અધ્યક્ષ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર કે જેમને આ મહોત્સવ કરવા માટેની પ્રેરણા આપી, આ પ્રસંગે મહોત્સવના મુખ્ય વક્તા તરીકે પ્રકાશભાઈ સુથાર અને પ્રતીકસિંહ પરમારે ગુજરાતી ભાષાના ઐતિહાસિક ગૌરવ અને આજના યુગમાં તેની ભૂમિકા પર રસપ્રદ વિચારો રજૂ કર્યા। આ કાર્યક્રમના સંયોજક તરીકે કેમ્પસના ડાયરેક્ટર ડોક્ટર મિતેશજી પટેલના આયોજન હેઠળ માતૃભાષા મહોત્સવની ઉજવણી થઈ અને આ સમગ્ર મહોત્સવનું સફળ સંચાલન રવિરાજસિંહ ભાટીએ કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તમામ શિક્ષક મિત્રો અને ભાષા પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આ માતૃભાષાના મહિમાને માણ્યો હતો અને સાથે સૌ મળી સંકલ્પ કર્યો કે અમે અમારી માતૃભાષાનું જતન કરીશું। બ્યુરો ચીફ આબેદ અલી ભુરા, સાબરકાંઠા।